टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખાંડના 1 મહિના બાદ હજુ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોઈ પગેરું નથી મળ્યું। સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ માટે સાબરકાંઠા પહોંચી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ રણજીતસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી છે। રણજીતસિંહ ઝાલા સહિત 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। બીઝેડ કેમ્પસમાં કેન્ટીન ચલાવતા હતા જે 3 વ્યક્તિઓ તેમની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ આવનારા સમયમાં મોટો ખુલાસો તેને લઈને થઈ શકે છે। સીઆઈડી ક્રાઇમની ટીમે 3ની અટકાયત કરી છે। ગાંધીનગર રવાના થઈ છે આ ટીમ અને બીઝેડ પોન્જી સ્કીમ સહિત બીઝેડ એજ્યુકેશન બાબતે પણ હવે મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએ ઋષિત મહેતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। અલગ અલગ વિગતો મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ પણ હાથ ધરી છે। ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસમાં રણજીતસિંહ ઝાલાની અવરજવર હોવાથી તેમજ શિક્ષકોના પગાર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ બીઝેડ કેમ્પસ ખાતે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ માટે પહોંચી હતી અને ત્યાં તપાસ પણ કરી ચૂકી છે। બીઝેડ એજ્યુકેશન કેમ્પસમાં આશરે 4500 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એક બાદ એક હવે આ મામલે ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। હજી સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કોઈ ભાડ નથી મળી। સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ માટે સાબરકાંઠા પહોંચી છે। 6000 કરોડ બીઝેડ પોન્જી સ્કીમને 1 મહિના કરતાં પણ વધુ સમય વીત્યો છે ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ યથાવત જોવા મળી રહી છે। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ રણજીતસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસની અંદર હાલ MBAની પરીક્ષા છે તે ચાલી રહી છે। પરીક્ષાની વચ્ચે તપાસ કરવામાં પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને ક્યાંક ને ક્યાંક ભારે હાલાકી પડી રહી છે। તો બીજી તરફ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં કેન્ટીનની અંદરથી 3 વ્યક્તિઓ છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તે લોકોની પૂછપરછ છે તે પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત એ કહી શકાય કે હાલ રુચિત મહેતા છે સીએ છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેની પાસેથી સીસીટીવી કેમેરા સહિતની જે તપાસ છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ છે તે લેવામાં આવી રહ્યા છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે હાલ કેન્ટીનની અંદરથી 3 વ્યક્તિઓની અટકાયત કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોટા ભાઈ રણજીતસિંહ ઝાલાની જે શોધખોળ છે તે હાથ ધરી છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસનો ધમધમાટ ફરી એકવાર શરૂ કર્યો છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।